આણંદ જિલ્લા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વહીવટીતંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વચ્ચે સંકલન સાધીને પ્રજાના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો। બેઠક દરમિયાન કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આંગણવાડીના બાળકોના આરોગ્ય મુદ્દે ગંભીરતા દાખવી હતી। તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે આંગણવાડીમાં આપવામાં આવતા પોષણયુક્ત આહારની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ। આ માટે અધિકારીઓએ નિયમિતપણે રૂબરૂ મુલાકાત લઈને ચકાસણી કરવા સૂચના આપી હતી। બેઠકમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ અને જિલ્લાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। જનપ્રતિનિધિઓએ રજૂ કરેલા પ્રશ્નો પર તાત્કાલિક કાર્યવાહી કરવા અને વર્ષોથી લંબિત પેન્શન કેસોનો વહેલી તકે નિકાલ કરવા વહીવટીતંત્રને આદેશ અપાયા હતા। સાથે જ કામગીરીમાં પારદર્શિતા લાવવા ઈ સરકાર પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મુકાયો હતો। ખાસ કરીને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચે તે માટે કનેક્ટ ગુજરાત પહેલ હેઠળ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારવા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું। વહીવટી વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાય તો જ વિકાસના કામો વેગવંતા બનશે તેવો સૂર બેઠકમાં વ્યક્ત થયો હતો।